મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ પંચાલ, મુકેશ વિશ્વકર્મા. મારી પોતાની યુટ્યુબ ચેનલ આવો આપણે કંઈક નવું કરીએમાં આપનું સ્વાગત કરું છું. સાથે સાથે આજે લગભગ 8થી 9 મુદ્દા સાથે વાત કરવાનો છું, જે સીધા પબ્લિકને ટચ કરે છે અને એનાથી ગુજરાતની જનતા એ જેને કહેવાય કે પીડાય અને એનાથી એને તકલીફ પડે, જેની વાત કરવા માટે આપની સમક્ષ આવ્યો છું. શરૂઆત કરતાં પહેલાં મારું એક સ્લોગન છે, દુનિયામાં કોઈનાથી ડરશો નહીં, પણ સૌથી નજીક જે હોય તમારી એનું હંમેશા ધ્યાન રાખજો. કારણ કે જીવનમાં સૌથી મોટી ગદ્દારી થાય, દગો મળે, ધોકો મળે, તો એ તમારા નજીકનાથી મળે, જેની સાથે તમારા ખૂબ જૂના સંબંધ હોય અને એનાથી જ તમને દગો મળતો હોય છે. જરૂર રાખવું એનાથી ધ્યાન. હા, એટલું જરૂર છે કે આજે નહીં તો કાલે એ દગો કરનારને ધ્યાનમાં આવશે જરૂર, પણ વાર લાગશે. મુદ્દાની હવે આપણી વાત કરીએ. સૌથી વધુ ઉત્તર ગુજરાત ભૂગર્ભ જળનો બે રોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. કરોડોના આંધણ પછી પણ ગુજરાતમાં ભૂગર્ભ જળ પીવા લાયક રહ્યું નથી. ભૂગર્ભ જળમાં સ્વાસ્થ્ય માટે જોખમી નાઇટ્રેટ ફ્લોરાઇડની માત્રા વધુ છે. સુજલામ સુફલામ અટલ ભૂ યોજના આ બધી નામ પૂરતી રહી ગઈ છે. માટે આપણે જ વિચારવાનું કે આપણે શું કરવું. ગુજરાતમાં 25.58 BCM ભૂગર્ભ જળ ઉલેચાઈ રહ્યું છે. આમ તો ચાલ્યું તો ભૂગર્ભ જળ પણ ખૂટી પડે એ દિવસો દૂર નથી. આ સર્વેનો રિપોર્ટ છે. અને સાથે સાથે આપણે જોઈએ છે કે ગુજરાતની નદીઓમાં કેમિકલનું દૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે. એ પણ એક ચિંતાનો વિષય છે ગુજરાતની જનતા માટે. સરકાર જાગે તો વધારે સારું છે, પણ એ આશા રાખવી કદાચ ખબર નહીં શું થાય, પણ જાગવું જરૂરી છે ગુજરાતની જનતાએ. સહકાર ક્ષેત્રે પાલિકાની ચૂંટણીમાં વિસાવદરવાળી થવાનો ડર, સરકાર વિરોધી માહોલ છવાતા મંત્રીઓએ મનોમંથન કરવું પડ્યું. એમાં પણ કોંગ્રેસ આપની સક્રિયતા વધતા મંત્રીઓને સમસ્યા પીડિત પ્રજાની યાદ આવી. લોકોનો રોષ કેવી રીતે ઠારવો તે મુદ્દે ચર્ચા થવા લાગી. ખુદ ધારાસભ્યો જ પત્રો વાયરલ કરી પ્રજાના કામો થતા નથી તેવો બળાપો ઠાલવતા થયા છે. સરકારની મૂંઝવણ વધી. આ વાત ઉપર હું કાયમ કહેતો રહ્યો છું કે જે કોઈ સંસદ સભ્ય, ધારાસભ્ય પોતાની સરકારમાં એમ કહેતા હોય કે મારા કામ નથી થતા, એનો મતલબ ચૂંટણી નજીક આવી રહી છે. પ્રજાને એમ લાગે કે અમારા સંસદ સભ્ય કે ધારાસભ્ય અમારા વિસ્તારના કામ માટે પ્રયાસ કરી રહ્યા છે, પણ અધિકારીઓથી અન્યાય થાય છે, એટલે અધિકારીઓ ઉપર ઢોળી અને ફરીથી ચૂંટણી જીતવાનું આ એક તરકટ હોય એવું આપણને લાગે. બીજી વાત એવી છે કે ઘણીવાર આપણી વિદેશ નીતિ અને ઘણીવાર આપણે કોઈ દુકાન ખોલીને બેઠા હોય, ધંધો ખોલીને બેઠા હોય, એની વિશ્વસનીયતા કેટલી છે એના ઉપર આપણો ધંધો ચાલે. એ જ રીતે એક વર્ષમાં સ્થાનિક પ્રવાસીઓ 18.40 કરોડ, ગુજરાતમાં આવતા વિદેશી પ્રવાસીમાં એક વર્ષમાં 25% ઘટાડો. આ પણ એક ચિંતાનો વિષય એટલા માટે કે આપણું ગુજરાત એ ખૂબ જ જેને કહેવાય કે પર્યટક સ્થળ માટે જાણીતું, અને છતાંય જો એમાં ઘટાડો થાય તો એમાં ક્યાંક કંઈક ખૂટે છે એ આપણે જોવું રહ્યું. કારણ કે સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ ગુજરાત 22.74 લાખ સાથે ચોથા સ્થાને છે, અને મહારાષ્ટ્રમાં 37.5 લાખ સાથે મોખરે છે. એટલે ગુજરાત ધીમે ધીમે પાછળ જઈ રહ્યું છે એવું આપણને દેખાય. હવે ચૂંટણી આવે, ચિંતા હોય, અને લોકલાડીલા પ્રધાનમંત્રીનો જ્યારે આગામી 25-26 તારીખે પ્રધાનમંત્રીશ્રીનો ગુજરાત પ્રવાસ છે, અને એમાં પણ 3 મહિનામાં બીજો ગુજરાતનો પ્રવાસ છે.
મને એવું લાગે છે કે જો આપણે વિકાસ કરી નાખ્યો હોય સારો એવો ગુજરાતમાં કે ગુજરાતના શહેરોમાં, તો પછી વારે વારે પ્રધાનમંત્રીશ્રીને આખો દેશ સંભાળવાનો અને ગુજરાત આવવું પડે એ પણ ગુજરાતની નેતાગીરી માટે સવાલ ઊભો કરે છે. એવું કહેવાય છે કે 25મીએ સાંજે નિકોલ ખાતે જાહેર સભા સંબોધશે અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પણ વાત એવી છે કે લોકાર્પણ તો એની પરંપરા મુજબ થતું હોય, બજેટ હોય, ટેક્સ ભરે જનતા, એટલે કામો તો કરવાના હોય. પરંતુ હું માનું છું ત્યાં સુધી પૂર્વ વિસ્તારમાં નરોડાથી માંડી અને નારોલ સુધીનો જે પટ્ટો છે એમાં જે રીતે વરસાદની અંદર પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યાંની પ્રજા પીડાય છે અને જે ખારીકટ કેનાલ ઉપરનું કામ ચાલી રહ્યું છે એમાં ખૂબ પ્રજા હેરાન થઈ રહી છે. ડ્રેનેજની અંદર પાણીનો નિકાલ ન થાય, લોકો રોજબરોજ નોકરી ધંધે જતા હોય, ખૂબ તકલીફ પડી રહી છે. એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે અને ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. એટલે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાસ કરીને, ત્યારે આ અગત્યનો પ્રવાસ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ગણાય. લોકોને બસ મળતી નથી, તમે સમજજો. એમટીએસ બસ હોય, એસટી બસ હોય, લોકોને કલાકો ઊભા રહેવું પડે ત્યારે બસ મળે કે એની ફ્રિકવન્સી ન હોય. પણ 7 મહિનામાં એમટીએસની 5000થી વધુ બસ સરકારી કાર્યક્રમમાં ફાળવવામાં આવી. હવે તમે વિચાર કરો કે જ્યારે આ પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે એ પબ્લિકના હિતાર્થે સબસિડાઇઝ ચાલતું હોય છે. કદાચ નુકસાન કરીને પણ ચલાવતા એટલા માટે હોય કોઈ પણ સરકાર કે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે અને પબ્લિકને પોતાની સુખાકારી માટે તકલીફ ન પડે આવવા જવા માટે, એના માટે હોય. એ બસની સર્વિસ જો સરકારી કાર્યક્રમમાં ઉપયોગમાં આવે તો પ્રજાને હાલાકી પડે. ખરેખર એ ન હોવું જોઈએ પણ થઈ રહ્યું છે. 6000 કરોડથી વધુ કોર્પોરેશનની લોનનું દેવું. સોમવારે નિકોલના કાર્યક્રમ સમયે પણ લોકોને બસ નહીં મળે, કારણ કે 1 લાખની માનવ મેદની ભેગી કરવાનું નક્કી કર્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ. એટલે હવે પ્રજાને તો ભોગવવાનું રહેશે જ. 3 વર્ષથી અવર જવર માટે બંધ કરાયેલા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી પૂરી થતાં 4 મહિનાનો સમય લાગશે. ખોખરા તરફના છેડેથી બ્રિજ ઉપરના ડામરને કાઢવાની શરૂઆત કરાઈ છે. મને એમ થાય છે કે બ્રિજ કરવા માટે પ્રોબ્લેમ 2-3 વર્ષ દુઃખી થવું પડે ત્યાંની જનતાને અને ત્યાંથી પસાર થતા લોકોને. અને પાછું એ બ્રિજની ગુણવત્તા સારી નથી એવો રિપોર્ટ આવતા વળી એને કાઢી નાખવો, કેવી રીતે તોડી નાખવો, એના માટે પણ લગભગ 2-3 વર્ષ થઈ ગયા. મને એમ થાય છે કે આ સરકારમાં કયા નિર્ણય ક્યારે લેવાય છે કોર્પોરેશનમાં એ કંઈ ખ્યાલ આવતો નથી. અંતે પીડાય છે કોણ? ગુજરાતની પ્રજા. એટલે વિચારવાનું કોને? ગુજરાતની જનતાને. હમણાં તમે તાજેતરમાં એક દાખલો જોયો કે અમદાવાદમાં 7 ડે સ્કૂલ છે એની અંદર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી મારી અને એનું મર્ડર કરી નાખ્યું. અને એના હિસાબે એવું લાગે છે કે સ્કૂલોમાં વધી રહેલું હિંસા અને ગુનાખોરીનું જે પ્રમાણ છે એ વધી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સરકારની નિષ્ક્રિયતા, નિષ્ફળતા છતી થાય છે. એવી જ એક ભુજની એક સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 11ના વિદ્યાર્થીઓએ મિત્રોને બોલાવીને હુમલો કર્યો. એટલે આ ખૂબ જેને કહેવાય મગજમાં લેવા જેવી બાબત છે કે આગામી દિવસોમાં આ ક્યાં જઈને અટકશે, આ સૌથી મોટો સવાલ છે. અને આમાં હું એવું માનું છું જે ભણતા વિદ્યાર્થીઓના મા બાપે પણ સતર્કતા દાખવવાની જરૂર છે. એટલે એમણે પણ ધ્યાન રાખવું જરૂરી છે. ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટ આપવામાં આવી એટલે હું એવું ચોક્કસ માનું છું 140 કરોડની જનતા ભારત દેશની જે રીતે પહેલગામનો હુમલો થયો, 22 લોકોએ જાન ગુમાવ્યા, જે રીતે હુમલો કરવામાં આવ્યો,
કે જાત પૂછી અને પોતાની જ્ઞાતિ પૂછી અને જો હુમલો કરવામાં આવતો હોય તે ખૂબ નિંદનીય બાબત છે. એના પછી આપણી ભારત દેશની સેના દ્વારા જે કંઈ એર સ્ટ્રાઇક કરવામાં આવી અને એના જે કંઈ આતંકવાદીના અડ્ડાઓ નાશ કરવામાં આવ્યા, એનાથી હું માનું છું કે ભારત દેશની અમુક જનતાને જખમ ઉપર મલમ લાગે તેવો પ્રયત્ન થયો. પરંતુ હવે જ્યારે આ સમયે અત્યારે ખૂબ જ આક્રોશ છે આખા દેશની જનતામાં, તો એવા સમયે મને એમ લાગે છે કે ભારત પાકિસ્તાનની મેચ રમાય તો મારી દૃષ્ટિએ યોગ્ય બાબત નથી. એટલા માટે કે એક બાજુ આપણે પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની વાત કરીએ, ત્યાંથી જ આતંકવાદીઓ બધા ઊભા થાય છે અને એ હુમલાઓ કોઈ દુનિયાના દેશોમાં કરતા હોય છે, આપણા ભારતમાં થાય છે. તો એવા સમયે હું એવું માનું છું કે મેચ ભલે ભારતની ધરતી ઉપર હોય કે પાકિસ્તાનની ધરતી ઉપર હોય કે વિદેશની કોઈ પણ ધરતી ઉપર હોય, એક વાત ભારતે BCCIએ પોતાનો એક મક્કમ નિર્ણય રાખવો જોઈએ મારી દૃષ્ટિએ કે ભાઈ દરેક ટીમ સાથે રમવા માટે અમને કંઈ વાંધો નથી, રમશે. પાકિસ્તાન એ કપમાં હોય, એશિયા કપમાં, એનો અમને વાંધો નથી, પરંતુ ભારત પાકિસ્તાનની સામે નહીં રમે અને પાકિસ્તાન ભારત સામે રમશે તો ભારત નહીં રમે, આવું ચોખ્ખું ફરમાન બહાર પાડવું જોઈએ. એનાથી હું એવું માનું છું કે આખા વર્લ્ડમાં એક મેસેજ જશે કે ભારત દેશ આજે આપણે જેને કહેવાય કે દુનિયાની લગભગ 30% વસ્તી ધરાવતો આપણો દેશ છે, તો એણે મક્કમતાથી નિર્ણય લઈ અને કહી દેવું જોઈએ કે આ ભારત પાકિસ્તાન સાથે નહીં રમે જ્યાં સુધી તે તેની કરતૂતો બહાર નહીં પાડે અથવા તો ઓછી નહીં કરે કે ઘટાડશે નહીં કે નાબૂદ નહીં કરે ત્યાં સુધી. તો આ એક મેસેજ જવો જોઈએ, હું એવું માનું છું. પછી તો સરકારશ્રીને જે કરવું હોય તે કરે. બીજો એક બનાવ એવો બન્યો, 2 દિવસ પહેલાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો સ્કૂલની અંદર. દહેરાદૂનમાં વિદ્યાર્થીએ સ્કૂલમાં શિક્ષકને ગોળી મારી દીધી. તમે વિચાર કરો કે આ એક એવા બનાવો બનતા જાય છે. પહેલાંના જમાનામાં શિક્ષકને પોતાના ગુરુ ભગવાન માનવામાં આવતા હતા અને આ સંસ્કાર હું માનું છું કે પોતાના ઘરમાં પણ એવા દીકરા દીકરીઓને મળવા જોઈએ. પણ આ જે બની રહ્યો છે બનાવ, એ મને એવું લાગે છે કે મા બાપ માટે, સ્કૂલો માટે, શિક્ષકો માટે અને ગુજરાતની જનતા માટે ખૂબ લાલ બત્તી સમાન છે. તો ગુજરાત સરકારે આ બાબતે કંઈ પણ ઘટતું NGO હોય, હું એવું માનું છું સરકારી કાર્યક્રમોમાં કરોડો રૂપિયા વપરાય છે. એમની જે જાહેરાતો આવે છે ટીવીમાં, એમાં પણ કરોડો રૂપિયાની જાહેરાતો આવે, તો એની અંદર આવી NGOની પણ એવી જાહેરાતો હોવી જોઈએ કે જેની અંદર ભણતા વિદ્યાર્થીઓને કંઈક શીખ મળે કે એમણે શું કરવું, શું ના કરવું, કેવી રીતે ભાઈચારો જળવાય, કેવી રીતે પોતાના મિત્ર સાથે રહેવાય. આ વિદ્યાર્થીઓ છે જેના કુમળા મગજ ઉપર કંઈક સારી વાત બેસાડવાની જરૂર છે જેથી કરીને આવા બનાવો બનતા અટકે. એટલે કુલ મળીને વાત એવી છે કે બધું જ થઈ શકે, પણ આ જે કુમળા છોડ ઉગી રહ્યા છે એની અંદર જો એક આ માનસિકતા ઘર કરી જશે તો હું માનું છું કે આગામી દિવસોમાં ઘણી તકલીફ આપણને આપણા દીકરા દીકરીઓ માટે પડે અને સ્કૂલે મોકલતા પણ વાલીઓ ક્યાંક ને ક્યાંક ખચકાય કે શું થશે, આ એક સવાલ થાય. હવે છેલ્લો મારો મુદ્દો છે કે આજે બહાર આવ્યું છે કે વડોદરાની અંદર સબ રજિસ્ટ્રારની કચેરીમાં જ્યાં દસ્તાવેજ થાય ત્યાં એવા દસ્તાવેજ થઈ ગયા કે 7/12માં નામ હોય એ નામ સિવાયના નામોના સ્ત્રીના નામ ઉપર પુરુષનો ફોટો લગાવીને દસ્તાવેજ થઈ ગયા, ખોટા ભળતા નામે દસ્તાવેજ થઈ ગયા અને છતાંય સબ રજિસ્ટ્રારની કચેરીને કંઈ ખબર ના પડે કે ધ્યાનમાં ના આવે. એવું કેવી રીતે થાય? હું એવું ચોક્કસ માનું છું કે અત્યારની જે વ્યવસ્થા છે એની અંદર તો રેકોર્ડિંગ સિવાય દસ્તાવેજ થતો નથી. તો આ બધું કેવી રીતે થયું? આ હું ચોક્કસ માનું છું કે એક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. જે કોઈ દલાલો છે, આ જે કરનારા છે, એ ક્યાંક ને ક્યાંક કોકનો એના માથા ઉપર હાથ હોય એવી રીતે એ લોકો આગળ વધી રહ્યા છે. નહીં તો કાયદાનો ડર કોને ન હોય, પણ કાયદોની વ્યવસ્થા જે છે એ આજે
ગુજરાતમાં ઘણા ટકાવારીમાં ખાડે ગયો એવું દેખાય છે. તો એવા સંજોગોમાં ખરેખર ખૂબ જાગવાની જરૂર છે કે આ રીતે જો કોઈની મિલકત એના દસ્તાવેજ બારોબાર થઈ જતા હોય તો પછી તો માણસની સેફટી ક્યાં રહે? અસલી નકલી એમાંથી ક્યારે બહાર આવીશું આપણે? કેમ આ સરકારમાં આવા બનાવો બની જ જાય છે? કેમ કોઈ ડરતું નથી? આ એક સવાલ છે. અને એવા લોકોને પકડીને જબ્બે કરવાની જરૂર છે કે જે લોકો પોતાની કરોડો રૂપિયાની 5,000, 10,000, 15,000 કરોડની મિલકતો બનાવીને બેઠા છે. એમાંના કેટલાક તો એવા છે કે જે ખોટા ખેડૂત છે. ખેડૂત એટલે પોતે ખેડૂત હોય નહીં, પણ સરકારમાં કે અધિકારીઓમાં મિલી ભગત કરીને ક્યાંક ખેડૂત થયા હોય આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાં, અને આજે ખૂબ મોટી મિલકત ધરાવતા હોય અને એ વખતે ખેડૂતોના લોહી ચૂસીને પૈસા આપ્યા હોય ના આપ્યા હોય એવા પણ બનાવો જોયા છે. તો એવા જે ખેડૂતો છે એની ફરિયાદો જો સરકારને મળે તો એના ઉપર તપાસ કરી અને કાર્યવાહી કરવી જોઈએ. હું માનું છું કે એવા સાબિતી સાથે થાય તપાસ તો હું માનું છું કે એ લોકોની તમામ જમીનો શ્રી સરકાર થવી જોઈએ. એમણે લીધેલી મિલકતો સરકારી ટાંચમાં લેવાવી જોઈએ અને એમને એવા દંડ કરવા જોઈએ, દાખલા બેસાડવા જોઈએ કે જીવનમાં કોઈ આવા કામ કરતાં અચકાય. જે લોકો પ્રામાણિકતાથી કામ કરે છે, જે લોકો એક ડર છે કાયદાનો, એવી રીતે ધંધો કરીને કામ કરતા હોય તો એવા લોકોને એવું શા માટે થવું જોઈએ કે હું પણ આવી રીતે કરી અને કરોડોની મિલકત કમાવું? આવી રીતે પ્રેરતા લોકોને ખરેખર જબ્બે કરવા જોઈએ અને કાયદાની વ્યવસ્થાનો ડર 100% હોવો જોઈએ. જે આજે નથી રહ્યો અથવા તો ઓછો થઈ ગયો છે એના ઉપર લગામ લગાવવાની જરૂર છે. આજે મારા છેલ્લા મુદ્દામાં બસ આટલું જ. ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા આપની રજા લઉં છું. જય હિન્દ.